रोम रोम भाइयों सिस्टम पार देंगे બી એટલે અમદાવાદ ની અર્જુનભાઈ મેગી વાળા આપની મેગી બનાવેલી ખાવી હોય તો વિઝિટ કરજો આ જગ્યાએ. ચાલો મજા આવી. હર હર મહાદેવ, જય શ્રી રામ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા? ફાઇનલી તમને ખબર પડી ગઈ છે અમે ક્યાં આવ્યા. જો અનુમાન લગાવો આ કઈ જગ્યાએ આવી ગયા. તો કાલના પણ ઉજાગરો હતો, હાઈકા બાઈકા હતા એટલે ઉતાર્યા હતા. કાલનો બ્લોગ જોયો ન હોય તો જાઓ આપણી ચેનલમાં, ડેલી બ્લોગ ચેનલ છે એમાં જઈને જો બહુ મજા આવશે. કાલના બ્લોગમાં ઘણું એન્જોય કર્યું. ચોમાસાની ઋતુમાં પાર્કિંગ અલાઉડ નથી અને રાઈડું નથી. પાછળ તમે જોયું કે પ્રીમિયમ હોટલ છે, આપણા બજેટની બહાર છે. આપણે તો નાની 2200 વાળી હોટલ રૂમમાં જઈશું. આવી હોટલના રૂમ આપણે અફોર્ડ ન કરી શકીએ. મોન્સૂન સિઝનમાં ખોટા આવી ગયા કરવા એ જ ખાલી કરી ખડું કે અહીંયાથી કેવો નજારો હોય પહોંચી ગયા. ખાલી પડ્યું છે, કોઈ છે જ નહીં. અમે 2-3 જણા છીએ, બાકી મજા આવતી નથી. બીજે જવાનું વિચાર છે, બીજે કઈ જગ્યાએ જાય મને ખબર નથી કઈ જગ્યાએ જવાનું. બીજે પાછળના રૂમ મસ્ત લાગે. પાછળ જેટલા રૂમ છે ને મસ્ત લોકેશન છે સામે, અને એની સામે એક્ઝેક્ટલી દરિયો દેખાય. આવું ખાલી પડ્યું છે. અત્યારે દીવમાં ખાલી કાગડા ઉડે માંડવી બીચમાં, બાકી કાંઈ લેવાનું નથી. દેખાય કાગડો. તો ફાઇનલી ગયા છે હવે આવી ગયા નવા લોકેશનમાં, જે છે જુરાસિક પાર્ક દીવમાં આવેલું છે. અને અમારા ભાઈબંધ કહે કે મેગી ખાવી છે, અને એ તો કેવી રીતે હાથે બનાવીને મેગી ખાવાની છે. તમે એક હાચા માણા મેળા, બાકી તો મને વેજ બનાવો કે ભાઈ દીવમાં આવે જ ભાઈ બનાવો મેંગી પકાવે. આ ભાઈને બધી ગોતે વેજ લઈ લઉં. મારા હાથે બનાવીને ખોડો. હા, જેની ખાવી હોય કે આ ભાઈ આવી જાય તો નાગવા બીચ ઉપર છે. જયેશ બામડિયા. પછી આ તમારી જગ્યા ક્યાં આવેલી મેગી વાળી? ઓકે. વેજીટેબલ મોરબી એટલે અમદાવાદ ની અર્જુનભાઈ મેગી વાળા. તો મિત્રો તમારે અમારે હાથની મેગી બનાવેલી ખાવી હોય તો વિઝિટ કરજો આ જગ્યાએ. દીવ નવો પોઈન્ટ શરૂ કર્યો છે મેગી બનાવવાનો. હા ભાઈ ઓનર છે, આપણે હાથે બનાવી મસ્ત ઉપરો આવ્યો. ઉપરો આવ્યો છે. હાલો હાલો ભાઈ, જલ્દી બનાવો ભાઈ. 5 જ મિનિટ હમણાં સર્વ કરું 5 તમને. મિનિટ પણ ન લાગવી જોઈએ આમાં. હમણાં સર્વ કરું તમને. હમણાં સર્વ. આ તમારું બિઝનેસ અમીન કોઈ ખબર બિઝનેસ જ નવો શરૂ કર્યો છે. થોડુંક સ્ટ્રગલ કરી. ભાઈ ઉપરો આવે એટલે તમને દઈ દઉં ભાઈ. અને તમે અમારે છે ને ફર્સ્ટ કસ્ટમર હો, તમને ફ્રી દેવાની પહેલાં. આજે અમે ફ્રી જ ખાવાનો. તમારે દીવમાં અમીને ફ્રી ખવડાવવી પડે ને, એમ તો હાલે. હા ભાઈ છે અમારા ફર્સ્ટ કસ્ટમર છે અમારા મેગી પોઈન્ટના, તો એ ભાઈને ફ્રી દઈશું. હું નહીં દઉં, આ ભાઈ દઈશ. હા ભાઈ દઈશ. મસ્ત જમી લીધું હે, મેગી મસ્ત બની હતી. હવે જાય છે આગળ. મોતી છે આમાં, ઓરિજિનલ મોતી. 3 કે 4 બીજ આવેલા છે. તો જોઈએ કેવા મજા આવે. અહીંયા પાણી ઉડી જાય, હું જે ઊભો હો ને એટલે પાણી ઉડીને આવી જાય, એટલા મજા આવે. આવ્યો જો. ઓ અહીંયા પાણીના છાંટા ઉડે. ડાયનાસોર જો, ડાયનાસોર હે, ગેંડો હે. ડાયનાસોરની પૂંછ રીતે જઈ કડચલો આવી ગયો. થાકી ગયા એટલે થોડુંક મૂડ આવું. બ્લોગ બનાવવાની મજા ત્યારે આવે જ્યારે મોજમાં હોય ને. આપણે ખાલી ફરવા જ આવીએ બીજું આપણે કાંઈ શોખ નથી. જે તમે સમજતા હોય એ આપણને કાંઈ શોખ નથી. આપણને ખાલી ફરવા ફરવાનો શોખ છે, બીજો કાંઈ શોખ નથી. આ એક કાગડા ઉડે. અત્યારે તમે દીવ આવવાનું વિચારતા હોય ગમી જઈજો. અત્યારે આવતા નહીં, થોડોક ટાઈમ 2-3 મહિના પછી, ચોમાસા પછી આવજો. કારણ કે તમે જોઈ શકો વાંહે કાગડા જ ઉડે, કોઈ છે જ નહીં. આખો દીવમાં આપણે આવ્યો પણ કોઈ છે જ નહીં, કાગડા જ ઉડે.
બધે વહી ગયા, ખાલી ખાલી જ લાગે, કાંઈ હે જ નહીં. હા, એટલે હમણાં તમે જો દીવ આવવાનો વિચાર કરતા હોય તો ન આવતા, થોડોક ટાઈમ પછી ચોમાસા પછી આવજો હવે. હા, અહીંયા રક્ષાબંધન છે અને ઉપરથી પછી અત્યારે હાલે શ્રાવણ મહિનો, એટલે પીવા વાળા કોઈ આવે નહીં. એટલે હાવ ખાલી પડ્યું છે. હા, આપણને પીવાનો કાંઈ શોખ નથી કાંઈ, તો એના ભેગા હાલ્યા નવરા હતા. મને કે હાલ, દાલ આવી ભેગા ફરવા એવાય મોજ માણો. ચાલો બને રહેજો અમારે રે, આગળ હું થાય દેખાડતો રહીશ. એ ભોગી ગયા નાગવા બીચે, અને અમારા બાઇક તો જો નાગવા બીચે ખાલી પડ્યો. કાગડા ઉડે ને કાગડા બોલે. જો આપણે અહીંયા મોરબીમાં કાગડા જોવા નથી ચડતા, ને કાગડા ઉડે અને કોઈ માણા નથી દેખાતું. આણ હરીફરી 5-7 જણા આવવાનું વિચારતા હોય તો ન આવતા, કાંઈ મજા આવી બધા. ઘરે રહેવું, સારું રાંધીને ખાઈ લેવું, ક્યાંય દીવમાં ન આવું. જો તમને કેટલા માણા દેખી એટલા જ માણા છે, અને એમાંથી 3 જણા તમે છે, તો બીજા કોઈ માણા નથી. તો તમે જોઈએ ગો આ નાગવા બીચ દેખાય કાંઈ હાવ ખાલી પડ્યું. અહીંયા ન આવું પણ જે ચોમાસું હોય ને ત્યારે. અત્યારે હું દરિયે ચોમાસાનું પાણી વધારે, એટલે ગવર્મેન્ટ પ્રતિબંધ કરી નાખ્યો હોય બોટિંગનો, રાઇડિંગનો. હાવ ખાલી પડ્યા, તો આના કરતાં ઘરે રહેવું સારું. કંટાળી ગયા આવીને. જો પાછળ દેખાય એટલા માણા છે, બાકી હેઠ નહીં માણા. હાલો ગાઈસ, હવે આવી ગઈ હોટલના રૂમમાં, અને આજનો બ્લોગ આ પૂરો કરશું. પછી કાલે જ્યાં હોટલમાં રોકાણો હોય એ હોટલનો તમને પૂરો ટૂર કરાવીશ, તો કાલનો વિડીયો જોવાનો ભૂલતા નહીં. ચાલો, હર હર મહાદેવ, જય શ્રી રામ.